કચ્છ જિલ્લાના કેટલાક અછતગ્રસ્ત વિસ્તારોમાં અછત જાહેર કરવા અને ઘાસચારાનું વિતરણ કરવા માંડવીના ધારાસભ્ય અને રાજ્યના કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી તારાચંદ છેડાની આગેવાની હેઠળ કચ્છના ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં વરસાદ ઓછો થવા પામ્યો છે, જેના કારણે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણીની મુશ્કેલી ઊભી થવા પામી છે. આ ઉપરાંત ઘાસચારાની પણ પરિસ્થિતિ વિકટ બની છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી મળી રહે તેમજ મૂંગા પશુઓને ઘાસચારો ઉપલબ્ધ થાય તે માટે કચ્છના ધારાસભ્યોને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળીને તાત્કાલિક અછત અંગે આનાવારી કરાવીને અછત જાહેર કરાવવા અને ઘાસચારા પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રીએ આ અંગે હકારાત્મક વલણ અપનાવીને આ અંગે કાર્યવાહી હાથ ધરવા માટેની હૈયાધારણા આપી હતી. રાજ્યના કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી તારાચંદ છેડાની આગેવાની હેઠળ કચ્છના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળમાં ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા જોડાયા હતા.